आ जाओ आ जाओ आ जाओ आ जाओ। तो हेलो दोस्तों, गुड मॉर्निंग। આપણે જઈ રહ્યા છીએ આજે એક મસ્ત જગ્યાએ, તો તમને વ્લોગ જોવા મળશે। તો ભાઈઓ, શરૂઆત આપણે અહીંયાથી કરી દીધી છે થરા। તો આપણા દુકાનથી મોડી અને જીમ છે 2 કિલોમીટર। તો સૌ પ્રથમ શરૂઆત કરી દીધી। જય ગૌ માતા, જય ગોપાલ। તો ભાઈઓ મળીએ। તો ભાઈઓ, આ છે અમારું થરાનું સિટી અને આ 84 વિસ્તાર કહેવાય। અહીંયા દિવસે જબરદસ્ત ભીડ હોય છે, અત્યારે કંઈ ના હોય। તો હેલો દોસ્તો, કેમ છો બધા? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ। તો ભાઈ, શરીર હવે બગડતું જતું હતું, તો વિચાર કર્યો કે જીમ સ્ટાર્ટ કરી દઈએ, કેમ કે દિવસે આખો દિવસ દુકાને હોય તો કોઈ થોડી જીમ જરૂરી છે। તો મળીએ મિત્રો, જય ગૌ માતા। અને હવે સીધા તમને જીમમાં મળીશું ભાઈઓ। આ રહી અમારી થરાની જીમ અને ઘણા દિવસ બાદ આવ્યો છું, એટલે ધીમે ધીમે ટાઈમિંગ સેટ થઈ જશે, પછી મોજ આવશે। અને આજથી આપણે ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગ આવતા રહેશે, ગાયો પણ આવશે અને હું આખા દિવસ દરમિયાન શું કરું છું એ પણ તમને જોવા મળશે ભાઈઓ। તો આપણે આવી ગયા જીમ પર। તો ડીઆર સાહેબ નહીં આવ્યા શું? સંદીપભાઈ નહીં આવ્યા? તો આપણે આવી ગયા છે જીમ પર અમારા સાગરભાઈની। તો હવે આપણે વર્કઆઉટ સ્ટાર્ટ કરી દઈએ। તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ। તો હવે આપણે ફાર્મ ઉપર પહોંચી રહ્યા છીએ। તો રામ રામ વગડાને, કેમ છો બધા? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ। તો ભાઈ, ડેલી વ્લોગ રૂટીન તમને ભરત દિવસે જે પણ કામ કરતો હશે તમને બતાવશે। સવાર મોર્નિંગમાં હું જીમ જઈ આવ્યો મસ્ત મજાની, અને આજે આમ રોજ કરતી દિવસ અલગ ઉગે ને એવો અહેસાસ થાય, કેમ કે જીમની અંદર તમે થોડું દોડો અને કસરત કરો એટલે વર્કઆઉટ પરફેક્ટ થાય ને, એટલે આનંદ આવી જાય। અને હવે આપણી ગૌ માતા શું કરી રહી છે એ પણ જોઈ લઈએ ફટાફટ। તો બીજી વસ્તુ એ કહેવાની હતી કે પાવડરનું રિઝલ્ટ મળશે એનું કારણ છે કે 2-3 જણાના ફોન આવ્યા કે ભરતભાઈ આ રિઝલ્ટ આનું સારું છે। તો કોઈ ભાઈ રેડી કહેવાય, રિઝલ્ટ મળે તો મોજ આવે। તો શિવાની ગૌ માતા, મોજમાં? કેમ છો તમે? મસ્ત મજાના આશીર્વાદ આપી દો તો મારી બોડી બની જાય મસ્ત માતાજી। હાય ગોરલ, તમને 4 ફિનિશ થઈ ગઈ? ચલો નખાઈ દો તરત જ। કાલે એક ભાઈની કોમેન્ટ હતી કે આ આંસુ કેમ આવે? તો ભાઈ આમાં કેવું હોય કે કુદરતી વસ્તુ છે ને, કે જેમ કે આપણે રોજ આંખ ધોઈએ છીએ તો ગાયને તો આંખ ધોવે ના, એટલે આંસુના લીધે એની અંદર કોઈ કોકરો પડ્યો હોય કે કોઈ રફડી હોય તો એ આંસુના લીધે સાફ થઈ જાય। બાકી એવું ના હોય કે ના ફવારતી હોય એટલે આંસુ આવે। અમુક સમયે એક આંખમાં આવતો હોય ને આવો આંસુ તો કોકરેજ ગાય ને પણ અમુક ટાઈમે આવે, એટલે એવું વેમમાં નહીં રહેવાનું। કુદરતી બક્ષિસ છે એટલે ઓછું આવતો હોય, પંખુડીને અમુક ટાઈમે આવે, એટલે એવું ટેન્શન લેવાનું નહીં। લખ્યા બધા મોજમાં છો? જો આપણે આને હે ને સિંગ પેલું મટી ગયું કમ્પ્યુટર મસ્ત, મને તેમ કે નહીં માટે પણ મટી ગયું, સરસ। હાય રોજીબેન, મોજમાં? તો કાલે એક ભાઈ કે મધરને ચેક કરાવો, એટલે ભાઈ મધરને ચેક કરાવવાની જરૂર નહીં, લગભગ 99.99% કાપણ છે। છતાં ઇનકેસ એવું કંઈ હશે તો પછી કંઈ વાંધો નહીં, પણ લગભગ આટલો ટાઈમ હિટમાં આવ્યા વગર રહે ને ભાઈઓ। તો મોજમાં હશો બધા, અને આવી રીતે થોડો સપોર્ટ કરતા રહેજો। ડેલી વ્લોગ તમને
અને તમારી બધાની ઈચ્છા છે કે ભાઈ ફેમિલી બતાવો, પણ ફેમિલી 100K થશે એટલે તમારો બર્થડે સાઈ પતાવી દેશે. તો ત્યાં સુધી આપણે અત્યારે 32,000 સબસ્ક્રાઈબર છે. ફટાફટ તમારા ફેમિલી મિત્રોને વિડીયો શેર કરો અને મોજ કરો, કેમ કે ગૌ માતાના વ્લોગ હું તમને બતાવતો રહીશ. અને ભરત દિવસે તમે વ્લોગ જુઓ છો એટલે હંમેશા મોજમાં રહેશો, કેમ કે આપણે જે છે હકીકત સત્ય બતાવવાવાળા માણસ છીએ. તો ભાઈઓ હવે જઈએ દુકાને, મળીશું ભાઈ થોડી ક્ષણોમાં. ભાઈઓ દુકાને આપણે આવી ગયા છીએ અને આ બાજુ મરચાં પણ મસ્ત મજાના આવી ગયા. બાન બાબુ ચા પીવી રહ્યા છે મોજથી. આ બાજુ ફૂમતાજી પણ ચાલુ છે. આ બાજુ લોકોને મોજ છે ને ભાઈ, વાહ ભાઈ વાહ. આપણે જ ખાલી મોબાઈલ નહીં જોતા, બાકી બધા મોબાઈલ જોવે છે. ચા બા હે કે નહીં હે ભાઈ? હું તો ચા નહીં પીવું, હવે ચા બંધ કરી, દૂધ પીવાનું, એ ગાયનું. તો ભાઈઓ મળીએ. ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર. શિવાની ગૌ માતાનું થઈ ગયું છે મિલ્કિંગ. શિવાની ગૌ માતા શું કરી રહ્યા છો? આ બાજુ ગોરલબેન મોજમાં છે. પંખોડીનું મિલ્કિંગ કરી દઈએ. લાખ્યો મસ્ત મજાનો બેઠો છે. રેડલીન ખોણ મેળવાનું છે હવે. રેડલીન ખોણ મેલ્યું. જો આ મારી વાસળી મસ્ત ઓર્ડરમાં આવે ખરી. દુકાન તો જો મસ્ત મજાની ગેપ છે ઠંડી. સુપર. તો આ પાણીનો પ્રશ્ન સોલ્વ થતો નહીં. ભાઈને હું કહીને ત્યાં ગયો કે ભાઈ ચાલુ કરવાનું અને સરખું કર, પણ થતું જ નહીં. શું છે એ જ કંઈ સમજાતું નહીં. આ ફુગ્ગો છે ને એ ઉપર આવી જાય, પાણી બંધ થતું નથી, પછી ત્યાં ગારો થાય નહીં. ટીલી 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 તમે તમારી બાજુ હેઠી શાર લઈને ગયો તો બધાને નોખો તો ખાવા દો. રેડલીન થોડું ખોણ વધારે મેલો. રેડલીન ખોણ વધારે મેલો. આને હવે મસ્ત મજાનો કલર પકડ્યો. પેલા છે ને એકદમ થઈ ગઈ હતી. હાય મોજમાં શું કરો છો? હા નાવ તો આ બાજુ લક્ષ્મી ને મધર ને બધા મોજમાં છે. હાય કુંજ, એક કુંજ 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 મસ્ત મજાનું ડાયજેક્શન કરી રહ્યા છે. કેમ છો કુંજ? તમને ફીડમાં ગયો સામેથી આવા દોડો. કોણ મેળ દો પછોડો. આવા તો વાસળીમાં ડોલીમાં બોલ્યું બધું ભમાઈ. હાલો હાલો હાલો, આ જાઓ આ જાઓ આ જાઓ આ જાઓ. તો ભાઈઓ મિલ્કિંગ કરાવી દઉં. પપ્પા આવી ગયા ફટાફટ. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો બધા મોજમાં હશો અને ગૌ માતા પણ મોજમાં જ છે. અને બીજી વસ્તુ કે આજકાલ થોડા વ્યૂ ઓછા આવે છે. કેમ ઓછા આવે છે કોઈ ખબર પડતી નહીં. થોડો ભાઈ લાઈક કરો, શેર કરો, વિડીયોને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ. વાસળી દૂધ દાયરી છે.
ગોરલબેન ફાઇનલી હવે ડ્રાય થઈ ગયા છે. હવે મહિનાની અંદર બચ્ચું આપે કે 1.5 મહિનામાં ગમે ત્યારે બચ્ચું આપી શકે, જલ્દી આપે એવું કોઈ મને એવું લાગે કે જલ્દી પણ બચ્ચું આપી શકશે. દૂધ હવે હારી ફૂંકવી દેશે, પછી ઓર્ડર બનાવી દેશે. તો એક ભાઈ પૂછતા કે ગોરલને તમે શું ફીડ મૂકો છો? ગોરલને ભાઈ હાલ ગોજબ ચાલુ છે મસ્ત. આજે તારાની વસ્તુ તમે ખવડાવો ને તો આવી શાઇનિંગ તમને જોવા મળે, આપણે જેવી ગાયોને છે ને એવી શાઇનિંગ. લઈ લો. તો ચલો ભાઈ પંખોડીનું કરી દો મિલ્કિંગ. જય ગૌ માતા, જય ગોપાલ.